નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ HS ટ્યુટોરિયલમાં. આજે આપણે પ્રશસ્ત એપની એક નવી અપડેટને લગતો વિડીયો લઈને આવી ગયા છીએ, જેના અંતર્ગત આપણે હવે પ્રશસ્ત એપમાં રજિસ્ટ્રેશન અને લોગિન કર્યા બાદ અગાઉની કામગીરી કેવી રીતે કરવી એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. એ પહેલા આપ સૌને જણાવવાનું કે જો આપે પ્રશસ્ત એપમાં એકાઉન્ટ બનાવીને લોગિન ન કરેલું હોય તો સૌપ્રથમ એ કામગીરી પૂરી કરવી. એના માટેનો વિડીયો જો આપને જોઈતો હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટની અંદર શૈક્ષણિક માહિતીના વિડીયોમાં એ વિડીયો તમને મળી રહેશે. એકવાર પ્રશસ્ત એપ ડાઉનલોડ કરીને એમાં રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા બાદ જ્યારે તમારા આચાર્ય તમને વેરીફાઈ કરીને તમને ટાસ્ક એસાઇન કરશે, ત્યારે તમે આ સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 ની અંદર જઈ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ એટલે કે વિદ્યાર્થીઓની ડિટેલ્સ એડ કરવાનું શરૂ કરી શકશો. તો એકવાર અગાઉની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારે એપ ઓપન કરીને સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 પર ક્લિક કરવાનું રહેશે. એમાં અહીંયા ક્લિક કરતા તમને જે તે વર્ગ અને જે તે સેક્શન એસાઇન કરવામાં આવ્યો હશે આચાર્ય દ્વારા એ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ એ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. શરૂઆતમાં તમને અહીંયા કોઈ કામગીરી કરેલ નહીં હોય તો નોટ સ્ટાર્ટેડ એવું જોવા મળશે. એ સેક્શન પર ક્લિક કરતા કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં એડ સ્ટુડન્ટ પર ક્લિક કરી તમારે એડ ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરવાનું રહેશે. એડ ઇન્ડિવિજ્યુઅલ પર ક્લિક કરતા અહીં સ્ટુડન્ટની કેટલીક માહિતી તમારી પાસે માંગવામાં આવશે, જેમ કે નેમ. તો નેમની અંદર તમારે કોઈ પણ સ્ટુડન્ટનું નામ, આખું નામ લખવાનું રહેશે. ત્યારબાદ બીજો ઓપ્શન છે રજિસ્ટ્રેશન આઈડી. તો એમાં તમે જોઈ શકો છો આ ઇન્ફોર્મેશનમાં કે એની યુનિક આઈડી ઓફ ધ સ્ટુડન્ટ ઇન ધ સ્કૂલ, એટલે કે તમારી શાળામાં સ્ટુડન્ટનું કોઈ યુનિક આઈડી નંબર હોય તો એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. તો જનરલી મિત્રો એ જે નંબર હોય છે એ નંબર આપણો સ્કૂલમાં દરેક વિદ્યાર્થીને આપેલો GR નંબર હોય છે. તો મીન્સ કે અહીંયા તમારે GR નંબર દાખલ કરવાનો રહેશે. છતાંય જો તમને આ બાબતની કોઈ કન્ફ્યુઝન હોય તો એના માટે તમે તમારા બ્લોક MISનો સંપર્ક કરીને એમને ચોખવટ કરી શકો છો. ત્યારબાદ UDAS પ્લસ કોડ એટલે કે સ્ટુડન્ટનો જે 18 આંકડાનો યુનિક આઈડી નંબર હોય છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. એ નંબર નાખ્યા બાદ અપાર આઈડી એટલે કે સ્ટુડન્ટનું જે તમે અપાર આઈડી જનરેટ કરેલું હોય તો એ નંબર તમે અહીંયા આઈડી નંબર નાખી શકો છો. જે કમ્પલસરી માહિતી નથી, અત્યારે નહીં નાખ્યો હોય તો પણ તમારું આગળ કામ ચાલી જશે. ત્યારબાદ એકેડમિક યર, ક્લાસ અને સેક્શન ઓટોમેટિકલી સિલેક્ટ થયેલો હશે. પછી ડેટ ઓફ બર્થમાં અહીંયા સિલેક્ટ કરી તમારી સ્ટુડન્ટની જે પણ ડેટ ઓફ બર્થ હોય એ સિલેક્ટ કરી લેવાની રહેશે. જેન્ડરમાં મેલ, ફિમેલ કે અધર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફાધર નેમમાં સ્ટુડન્ટના પિતાનું નામ, મધર નેમમાં સ્ટુડન્ટના માતાનું નામ, ગાર્ડિયન નેમ કોઈ ફાધર અને મધર ન હોય, હયાત ન હોય તો એ કિસ્સામાં સ્ટુડન્ટના ગાર્ડિયનનું નામ એટલે કે એમના સાર સંભાળ રાખનારનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ ઈમેલ આઈડી નાખવાનું કમ્પલસરી નથી. અને લાસ્ટમાં સ્ટુડન્ટનો મોબાઈલ નંબર એટલે કે એના પેરેન્ટનો મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે. અને ત્યારબાદ ફેમિલી ઇકોનોમિક કન્ડિશન એટલે કે સ્ટુડન્ટની આર્થિક પરિસ્થિતિ લો, મીડિયમ અને હાઈ ત્રણમાંથી મધ્યમ છે, ખૂબ સારી છે કે ઓછી સારી છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને આટલી માહિતી ભરીશ કમ્પ્લીટ કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કરતા તમને અહીં સ્ટુડન્ટ એડ થયેલું જોવા મળશે. પાછળથી પણ જો તમારે સ્ટુડન્ટની માહિતીમાં કોઈ ફેરફાર કરવો હોય
તો તમે એના જોડે આપેલા એડિટ બટન પર જઈને એની માહિતીમાં ફેરફાર કરી શકો છો. તો આ રીતે તમે તમારા વર્ગના દરેક સ્ટુડન્ટની માહિતી એડ કરીને ફિલ કરીને તમારું આ સ્ક્રીનિંગનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકશો. આશા કરું છું કે વિડીયોની જે માહિતી છે એ આપને ઉપયોગી નીવડશે અને આપ સર્વે આપનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકશો. અન્ય કોઈ આવી માહિતી જોઈતી હોય તો વિડીયોના કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી અપડેટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.